ગઢશીસાની પવિત્ર અને પાવન ભૂમિ પર ગઢશીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાના પાવન સાનિધ્યમાં કૈલાશવાસી વિજય વલ્લભદાસ ઠક્કર ભદ્રેશ્વરવાડાના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા 11 માર્ચથી 17 માર્ચ સુધી ચાલનારી કથાની તૈયારીના ભાગરૂપે કથા સ્થળ પર ધર્મની ધ્વજાનો સ્તંભ પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા અને યજમાન પરિવારના દીપકભાઈ હિરેનભાઈના વરદ હસ્તે ઊભો કરવામાં આવ્યો અને આ કથાનું મોટું અને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે ગામના વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રખર વક્તા જિગ્નેશ દાદાના મુખારવિંદે કથાનું રસપાન કરાવવામાં આવશે। આ પ્રસંગે કથાના મુખ્ય યજમાન અને દેવી ચંદુમા અને ઉષામા દ્વારા સૌ ભાવિ ભક્તોને કથાનું રસપાન કરવા માટે અને તન અને મનથી સેવા આપવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો વધુમાં વધુ ભાવિ ભક્તો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે। કથાનો સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે અને કથા સ્થળ અંબા ચંદ્રમૌલેશ્વરી વિહાર ગઢશીસા હાઈવે રોડ પર રહેલું છે। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચકારી ટીવી ન્યૂઝ, ગઢશીસા। की जय गणपति गजानंद की जय गुरुदेव की जय माता पिता की जय नर्मदे हर नर्मदे हर नर्मदे हर कालिका मात की जय चामुंडा मात की जय जय अम्बे जय भवानी जय अम्बे जय भवानी। राधे राधे। परम पूज्य मानी कृपा थी आज धर्म ध्वजा ऊभी थई छे अहींया मानी कृपा थी भागवतना निमित्ते। तो आज जिग्नेश दादानी આપણે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અંબામાના આશીર્વાદથી। તો દરેક ભક્તો અત્યારે બધા પધાર્યા છે અને અમારું ખૂબ ભાવભર્યું આમંત્રણ છે ને તમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા કાર્યમાં તમે પણ બધા હાજર રહ્યા। આટલી વાત સુધી તમે અહીંયા ભોગ લીધું અને ખરેખર હવે આપણે સતત બધાને જોડાઈ જવું જ છે। કોઈને જોઈ નથી રહેવાનું પણ જોડાઈ જવાનું છે। આ કાર્ય ભવ્ય છે અને આપણું જ કાર્ય છે। આપણને સમજવાનું છે કે આપણું જ કાર્ય છે। આ માનું ધામ છે અને વિજયકુમાર આ ઠક્કર એમના પાછળ આપણે કથા બેસાડી છે। ઉષામાં વિજયકુમાર આ ઠક્કર અને હિરેનભાઈ અને દીપકભાઈ હસ્તે જે બે ભાઈઓ છે એમના સુપુત્ર વિજયકુમારના એ લોકોને બહુ કથાની ઈચ્છા છે ને માની કૃપાથી મારી માએ અમે બધાની આપણી આશા પૂરી કરી અને ગઢશીસામાં આવી રીતે ભવ્ય કથા થાય અને બધા ખૂબ સેવા કરે એવા મારા અંતરના બધાને આશીર્વાદ છે અને બધા અમારું ગામ તો ભલે બધા ગામ સુખી થાય, આપણો દેશ ભારત બધા સુખી રહે અને બધાનું માં સારું કરે એવી મારી ભાવના છે। આ કથા નિમિત્તે માની કૃપાથી બધા સુખી રહે એ મા પાસે મારી પ્રાર્થના છે। જય અંબે જય ભવાની જય અંબે જય ભવાની। બધા સેવામાં જોડાઈ જાજો અને પ્રસાદ પણ 7 દિવસ બધાને અહીંયા લેવાનું છે। આજે દીપકભાઈ પણ કહેતા હતા રસ્તામાં હિરેનભાઈ કે કોઈના પાસે કાંઈ પૈસા અમને લેવાના નથી, આ વાત યાદ રાખજો। આજે હિરેનભાઈ દીપકભાઈ રસ્તા ગાડીમાં બેઠા હતા। દીપકભાઈની એવી ઈચ્છા છે કે કોઈ કાર્યમાં ખાલી તન અને મનની જ અમને સેવા લેવાની છે અને કોઈ પણ કાંઈ વસ્તુ દાન લેવાનું નથી, કોઈનું દાન લેવાનું નથી। તન મનની સેવા બધા આપે એવી એમની બે ભાઈઓની ઈચ્છા છે। ઉષામાની અને બે ભાઈઓની આખો પરિવારની આ લોકોની આવી ઈચ્છા છે। તો જય અંબે જય ભવાની નર્મદા માતા की जय, अंबे मात की जय, कुलदेवी चामुंडा मात की जय। बोलो श्री अंबे मात, भागवत भगवान की जय, भागवत भगवान की जय। बस जिग्नेश दादा अपना गाम में आवे छे तो बस ये पण खुश खुश थई जाए। माने प्रार्थना जय अंबे जय भवानी। अंबे मात की जय, भागवत भगवान की जय। गढ़शीसाना आंगणे परम पूज्य चंदुमाना सानिध्यमां અને દીપકભાઈ અને ભાઈશ્રીના ઈચ્છા હિરેનભાઈની બહુ લાંબા સમયથી ઈચ્છા હતી કે અહીંયા ભવ્ય ભાગવત કથાનું આયોજન થાય। એ સંદર્ભમાં પરમ પૂજ્ય જિગ્નેશ દાદાની કથા 11-3 કરી અને 17-3 સુધી ગઢશીસાના આંગણે છે। માની એવી ઈચ્છા હતી કે જલ થલ નભ સર્વ જીવોને આ કથાનું રસપાન કરે, ભગવાનના વાંગમય સ્વરૂપનું બધા સુધી રસપાન થાય એટલા માટે ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલ છે। અહીંયા ધનની નહીં
પણ મન તન અને મનની જરૂરત છે. માએ અને આયોજકોએ કીધું છે. આમ 40 ગામની અંદર અમે બધા આમંત્રિત કર્યા છે. માએ બહુ હૃદયથી કહ્યું છે, મા તો જનની છે, બધા જ અહીંયા ખોળે આવીને આ ભાગવતનું પાન કરે. 40 ગામ સિવાય અને જ્યાં જ્યાં આ સંદેશો પહોંચે તે કથાનો લાભ લેવા માટે અહીંયા મા શ્રી તરફથી સૌને આમંત્રણ આપવામાં આવે છે. સૌ બહુની સંખ્યામાં આનો લાભ લેશો એવી સૌને નમ્ર વિનંતી અને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. રાધે રાધે. આ કથા માટે 9 એકરનો એક સમિયાણો બનાવવામાં આવ્યો છે. માના અનેક હજારો ભક્તો આ કથાનો લાભ લેવા માટે પધારવાના છે. આપને ફરીથી સૂચિત કરી દઉં, સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો અને સમગ્ર જે ભક્તજનો છે આ કથાનો લાભ લેવા માટે પધારવાના છે. ફરીથી દોહરાવી દઉં, 11-3 કરી અને 17-3-26 સુધી આ કથા અહીંયા ચાલુ રહેશે. આ મહાયજ્ઞની અંદર આપ સૌને સહભાગી થવા અને એનો લાભ લેવા માટે હૃદયથી આપ સૌને ફરીથી માતાજી વતીના આયોજક વતી હું નિમંત્રણ પાઠવું છું. અંબે માત કી જય. રાધે રાધે.